બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને મંગળવારે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં 69.62% મતદાન થયું હતું. જોકે ગત વર્ષ કરતાં 4.91% વધુ મતદાન થતાં મતદારોએ કોના તરફે મતદાન કર્યું તેને લઈને ચર્ચાઓના દોર વચ્ચે ઉમેદવારોના જીવ તાળવે ચોંટ્યા છે. દિવસભર અસહ્ય ઉકળાટ અને આકરી ગરમીના કહેર વચ્ચે મતદારોએ મત આપ્યા હતા. બનાસકાંઠા લોકસભામાં આવતી 7 બેઠકોમાં સૌથી વધુ મતદાન 78.70% થરાદમાં થયું હતું, જ્યારે સૌથી ઓછું 65% મતદાન પાલનપુરમાં થયું હતું. 2019ની ચૂંટણીમાં 64.71% મતદાન થયું હતું. જોકે આ ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભાના મતદારોએ રંગ રાખીને 4.91% વધુ મતદાન કર્યું છે. આ સાથે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સહિત 12 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે. જોકે 4 જૂને જ મતગણતરી પછી જ પરિણામ ખબર પડશે, પરંતુ કઈ વિધાનસભા સીટ ઉપર કોના તરફી મતદાન થયું છે જેને લઈ રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાનો દોર જામ્યો છે. હાલ તો 12 ઉમેદવારોનું ભાવિ કેદ કરનારા ઈવીએમ અને વીવીપેટ જગાણા ખાતેના સ્ટ્રોંગ રૂમમાં સઘન સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા છે, જેની ઉપર સીસીટીવીની પણ બાજ નજર રહેશે. જોકે આગામી 4 જૂને પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે, ત્યારે કોનું ભાવિ ખુલે છે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે.